હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો અમે લોકો અત્યારે જોઈએ છે નાસ્તો કરવા માટે, અને અમે લોકો અહીંયા નથી રહેવાના કારણ કે બધાએ કીધું કે આપણે કશે બીજે પણ જઈએ, એક દિવસ અહીંયા એક દિવસ બીજે, એવી રીતના. તો અમે લોકો બીજી પ્લેસ પર જવાના છે, એ અમે તમને ત્યાં જઈને જ બતાવશું. તો બસ અત્યારે તો અહીંયા નાસ્તો કરીએ છીએ અને પેકિંગ બધું થઈ ગયું છે, અને નાસ્તો કરીને ખાલી નીકળવાની જ રાહ. આજના સવારના નાસ્તામાં છે બટાકા પૌવા, પછી આ પરોઠા છે, થેપલા છે ને દહીં ને લીંબુ. રાતનું ચડી ગયું હોય ને તો ઉતાર દે. સ્ટ્રોબેરી લીધી છે અહીંયાથી, સાપુતારાથી. ઓ ડબલ. અહીંયાની સ્ટ્રોબેરી બહુ ફાઇન આવે, ને કલર વાઇઝ જ તમે જુઓ કે કેટલી સરસ દેખાય છે. એમ રસ્તામાં વચ્ચે હનુમાન દાદા મળી ગયા છે. એક મિનિટ આપો. આ છે એમને આપણે ને આવી રહી હીરો ની આપણે એમને સ્ટ્રોબેરી ખવડાવીએ. ભાઈ થોડી લેવાની સ્ટ્રોબેરી, બરાબર? લો સ્ટ્રોબેરી લો. હાથમાં ના પાડે છે. સ્ટ્રોબેરી લો. નહીં બબાલ નહીં. જો નીચે ચાલ્યા ગયા બબાલ કરતા. જો બબાલ નહીં. તો ગાઈસ અત્યારે અમે ઉંબાડિયું ખાવા આવ્યા છે, અને પહેલા શેરડીનો રસ પી લઈએ. શેરડીનો રસમાં આપણે ઇધર રખો ના ભૈયા. તો ગાઈસ આ મસ્ત ગરમા ઉંબાડિયું અમે લોકો ખાવા આવે, અને આ ફેમસ છે વલસાડમાં નોબલ ઉંબાડિયું. તો જો મસ્ત ઉંબાડિયું રેડી થઈ ગયું છે. એટલું બધું જો ઉંબાડિયાની સાથે મસ્ત ચટણી છે. ચટણી બહુ મસ્ત છે, ટેસ્ટ કરી. અને આ છે ને એમ જ ખવાય એમ કહે છે. એમ જ ચાલુ તાળીને ખાવું. મને એમ કે પૂરી કે ઉપે હવે ખાવા. હા, ટ્રાય કરીએ, પહેલી વાર કરીએ છે. ચલો જો મસ્ત છાશ આવી ગઈ છે. એટલું મસ્ત જો મારી લાઈફમાં પહેલી વાર થતું. એટલું ટેસ્ટી છે, બહુ યમ્મી છે. બહુ યમ્મી. ભલે સ્પાઈસી છે પણ મસ્ત છે. તો ગાઈઝ, બધું જમી કરીને ત્યાંથી નીકળીને અમે લોકો ફાઇનલી દમણ આવ્યા છે, અને દમણમાં અમને પહોંચતા થયા છે 5 વાગ્યા. અને અમે લોકો આવ્યા છે, હું છે સી રોક વિલામાં. અને જો અહીંયા ગ્રીનરી, બધા મેમ્બર્સ એન્ટર થાય છે. અને અહીંયા જો ગાઈઝ સ્કૂલ છે, અને ડ્રિંક ચાલુ થઈ ગયો છે, વેલકમ ડ્રિંક. અને અહીંયા અમારો રૂમ છે. ગાઈઝ જો રૂમ ટૂર આપીએ તમને. વો ઇટ્સ અમેઝિંગ. બતાવો હું બહાર મસ્ત છે. અચ્છા, આ સાઈડ રેસ્ટોરન્ટ છે, સિટિંગ વાળું. તો ગાઈઝ અહીંયા આવીને હું ફ્રેશ થઈ ગઈ છું, અને મેં આઉટફિટ વેર કરી લીધું છે, કારણ કે અમે લોકો સવારથી ફ્રેશ નહીં થયા હતા, નાયા નહીં હતા. એટલે અત્યારે અમે લોકો રેડી થઈ ગયા છે, કે હું થઈ ગઈ છું, અને હોપ બધા થઈ ગયા હોય. અને હાર્દિક તો ગયા છે બહાર સ્વિમિંગ માટે. તો બસ હું ફટાફટ રેડી થઈ જાઉં અને બહાર જઈએ, અને એના પછી શું કરીએ છીએ તે બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. ગાઈઝ, હું રેડી થઈ ગઈ છું, તો ચલો હવે જઈએ બહાર સ્વિમિંગ પુલ પાસે, કારણ કે હાર્દિક ત્યાં છે. તો ચલો અમે લોકો આવી ગયા છે સ્વિમિંગ પુલમાં, અને એકદમ મસ્ત ઠંડુ પાણી છે. જો છોકરાઓ મસ્ત એન્જોય કરી રહ્યા છે, અને આ જો હીર અને અભિભાઈ પણ મસ્ત એન્જોય કરી રહ્યા છે. મસ્ત લાગે છે. અને અમે લોકો અત્યારે અહીંયાથી ફિનિશ કરીને સ્વિમિંગ પુલ વાળું પછી અમે લોકો બહાર ફરવા જવાના છે. તો કઈ પ્લેસ પર ફરવા જઈએ છે એ જ જોતા રહેજો. સો ગાઈઝ, હું અહીંયા આવીને જો બધા તો બહાર નીકળી ગયા. પહેલાં હાર્દિક કેમ છે, એમનો ફોન લઈ છે. હું અહીંયા આવીને બધા બહાર નીકળી ગયા, કારણ કે બધા એમ કહે છે કે જલ્દી ફ્રેશ થઈને બહાર જઈએ, બીચ પર જઈએ. એટલા હાર્દિક જલ્દી બહાર નીકળી ગયા. તો ગાઈસ બધા રેડી છે. જો
બધા મસ્ત કપડા પહેરી રહ્યા જો ભાઈ રે કેટલા મસ્ત કપડા પહેરી રહ્યા જો હાય હા જો આખા ફેમિલી ડેનિમ અને બંને વ્હાઈટ અને અહીંયા ગાઈઝ અહીંયા લોકેશન જો હા લો ભાઈ જોઈ લો અને જો ગાઈઝ કેટલું મસ્ત લાઇટ વાળું લોકેશન જો નાઇટનું થોડું અને અત્યારે કેટલા વાગ્યા ખબર 6:45 થયા છે અને કેટલું મસ્ત લાગે જો તો ગાઈઝ અમે લોકો પહેલા આવ્યા છે નાસ્તો કરવા માટે તો અમે મંચુરિયન મંગાવ્યા છે અને ત્યાં બાજુ સેન્ડવિચ મંગાવી છે તો સેન્ડવિચ આવે છે હજી સેન્ડવિચ પણ આવી ગઈ છે નો બીજો રાઉન્ડ પણ આવી ગયો છે ગાઈઝ સાયકલ ચલાવવાના થયા છે મેડમ સાયકલ ચલાવવાની થયા જો આ ભાઈ બતાવે છે કેવી રીતે ચલાવવાની આવી રીતે ચલાવવાની સાયકલ हाँ ट्राई करो इधर से आगे करना हाँ प्रेस करना है चलो 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 आराम थी फास्ट जवा दे जो गाइस आवड़ी गई है फाइनली जो गाइस आवड़ी गई એટલે કેટલી ફાસ્ટ ચલ રહી है जो क्या बात है ए હોશિયારી આ તો બહુ ખતરનાક આવડી ગયું તો ગાઈઝ અમે લોકો અત્યારે બીચ પરથી આવ્યા છે આઈસ્ક્રીમ ખાવા માટે અહીંયા બધા આઈસ્ક્રીમ ખાવા તો બસ શું કેવો છે અરે કઈ નહીં બસ કઈ Just નહીં કિડિંગ મને આ જોઈએ ડીંગલું અપાઈ ને ડોક્ટર સેટ કાર્પેન્ટર નું ચલો તમને જોઈએ છે અપાવડા વિડિયો પ્લીઝ આનું શું પ્રાઇસ છે આ કાર્પેન્ટર સેટ નું એ સમજેન લગાવો ને ની મળે દીકરા બહુ મોંઘું છે જો તો જો પ્લીઝ ચલો નહીં આમ બહુ હોશિયાર હોતી મને અહીં ડોક્ટર સેટ પણ છે એમાં પેશન્ટ પણ મૂકેલું જો ગાઈસ અત્યારે વાગ્યા છે 11 અને અમે મંગાવી લીધું છે મસ્ત ડોમિનોઝ માંથી પિઝા અને અમારી હોટેલ છે મસ્ત પિઝા આવી ગયા છે તો ગાઈસ બહાર લેવા આવવાની ડ્યુટી મારી હતી તો જો હું કેવી રીતે લઈને જાઉં છું હા ક્યાં વાત થેન્ક યુ બહાર લેવા આવ્યો હતો અને આટલું બધું છે ગાર્લિક બ્રેડ છે ચીઝ લાવા કેક છે ચલો મારી ડ્યુટી પૂરી કરું હું ચીઝ બ્લાસ્ટ અને પેપ્રિકા વાળા મસ્ત અને આ ગાર્લિક બ્રેડ મસાલા પાપડ પણ આવી ગયો છે આ હરા ભરા કબાબ છે પનીર ચીલી છે બધું આવી ગયું છે મસ્ત ગાઈસ હરા ભરા કબાબ પણ આવી ગયું છે હરા ભરા જેવું છે જો ને આખું હરોભરું કરેલું છે તો ગાઈઝ બસ અત્યારે અમારું ડિનર થઈ ગયું છે અને આજના માટે આટલું જ તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય